તો દિલ્હીમાં યુવાનો પર થયેલા અત્યાચારના વિરોધમાં ગુજરાતભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે। ભુજ, જૂનાગઢ, પોરબંદર અને જામનગર સહિતના શહેરોમાં કાર્યકર્તાઓએ હાથમાં બેનરો અને જોરદાર સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો। જોકે સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ પ્રદર્શન કરી આપના કાર્યકરોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। जंतर मंतर पर जे नीटनी एक्जामना घोटाळाना आरोपमां जे विद्यार्थीओ आंदोलन करी रह्या जे विद्यार्थीओ संसद भवन સુધી તેમની વાત રજૂ કરવા જઈ રહ્યા તેમના ઉપર સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓને મારાપીટ કરવામાં આવે છે। તેના વિરોધમાં આજે પાલનપુર ખાતે અમે સૌ વિદ્યાર્થીઓ ભેળા થઈને આની નિંદા કરી છે અને સરકારને વિનંતી છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લે અને નીટની એક્ઝામમાં બીજી વાર આવો ઘોટાળો ના થાય એવી ખાતરી આપે। દિલ્હી જંતર મંતર મધ્યે જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને બેરહેમીથી વિદ્યાર્થીઓને જે મારવામાં આવ્યો છે એના વિરોધમાં અને જે દિલ્હી ખાતે જંતર મંતર આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનમાં આજે સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અમે એકઠા થયા છીએ અને આ પ્રોટેસ્ટનું સમર્થન કરીએ છીએ। વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે, નીટ એક્ઝામનું જે પેપર લીક થઈ ગયું છે એ પેપર લીકની જવાબદારી સરકાર સ્વીકારે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લે સરકાર, નહીં તો આ વિદ્યાર્થીઓ હજુ પણ આક્રોશ વ્યક્ત કરી અને વધારેમાં વધારે સંખ્યામાં એકઠા થઈ અને આનાથી પણ વધુ આંદોલનો શરૂ કરશે। અમે સરકાર પાસે એક જ માંગ કરીએ છીએ કે સરકારમાં થોડીક પણ હવે કંઈક શરમ બચી હોય તો એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લે।